નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત કરું છું. આપણે જોતા હતા વિષય ગણિત ધોરણ 7 પ્રકરણ 7 રાશિઓની તુલના. તેમાં આપણે જોયેલું સ્વાધ્યાય 7.1. સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન 1 થી 8 આપણે અગાઉના લેક્ચરમાં જોયેલા છે. આજે આપણે જોયો છે પ્રશ્ન 9 અને 10. પ્રશ્ન 9 શું કહે છે? પ્રશ્ન 9 છે એ પણ એક વ્યવહારિક દાખલા ટાઈપ આપણને આપેલો છે, જેમાં આપણને કીધું છે કે મિતા તેના પગારમાંથી ₹4000 ની બચત કરે છે, એટલે કે ₹4000 બચાવે છે. જો તે તેના પગારના 10% હોય, એટલે કે જે બચત છે એ કેટલા ટકા છે? 10% છે. એના પગારની 10% છે, તો તેનો પગાર કેટલો હશે? આપણને ખબર છે કે જ્યારે આપણને ટકાવારી આપેલી હોય કે ટકાવારી શોધવાની હોય, ત્યારે ટકાવારીમાં આપણે મેઇન બેઝ તરીકે આધાર તરીકે 100 ને લઈએ છીએ. એટલે કે તેની બચત છે એ કેટલી છે? 10% છે. એટલે કે 100 ના 10% છે એ આપણને 4000 આપેલા છે. અને આપણે શું શોધવું છે? તો કે એનો મૂળ પગાર છે એ આપણે શોધવો છે. જો આ દાખલો છે એને આપણે 100% રકમ ધારીને પણ કરી શકીએ, અને અથવા તો બીજી રીતે આપણે મૂળ રાશિ શોધો. આપણે એવો એક પ્રશ્ન સોલ્વ કરેલો કે જેમાં આપણે મૂળ રાશિ શોધતા હતા. તો બસ આ પ્રશ્ન પણ તેવો જ છે. આમાં આપણે શું શોધવાનું છે? મૂળ રાશિ અથવા તો એનો મેઇન પગાર કેટલો છે તે શોધવાનો છે. જોઈએ, આપણે પગારને x ધારીને પણ કરી શકીએ. તો આપણે એ રીતથી કરીએ. ધારો કે મિતાનો પગાર x રૂપિયા છે. અહીંયા x ની બદલે તમે કોઈ પણ આલ્ફાબેટ લઈ શકો, y લઈ શકો, a લઈ શકો, b લઈ શકો, કોઈ પણ લઈ શકો છો. અહીંયા આપણે મિતાનો પગાર x ધારેલો છે. હવે જો આપણને રકમમાં જ કીધેલું છે કે પગારના 10% છે, જે એનો મુખ્ય પગાર છે, મેઇન પગાર છે, એના 10% એની બચત છે. તો આપણે લખી શકીએ કે x ના 10%. ના જ્યારે વચ્ચે આવીએ ત્યારે આપણે નાની બદલે ગુણાકાર કરે છે. x ના 10%. હવે ટકાની નિશાની દૂર કરવા માટે આપણે છેદમાં 100 લખીએ છીએ. x ના 10%. એનું શું છે? બચત છે. અહીંયા આપણે લખી નાખીએ બચત. હવે x ના 10% એની બચત છે, અને આ x ના 10% ની વેલ્યુ એટલે કે એની કિંમત આપણને આપેલી છે ₹4000. હવે આપણી પાસે જે સમીકરણ બનવાનું હતું એ બની ગયું છે કે x ના 10% ની વેલ્યુ 4000 છે. તો આપણે જોઈએ છે x એટલે કે મૂળ રાશિ, એનો મેઇન જે પગાર છે એ જોઈએ છીએ. તો આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ. x ને સૂત્રનો કરતા બનાવશું એટલે શું થશે? તો કે 4000 છે એને બરાબરની આ સાઈડ આમનું રાખીએ. આ 100 છે એ અહીંયા ભાગાકારમાં છે, બરાબરની ઓલી બાજુ છે એટલે શું થાય? ગુણાકારમાં આવશે 100. અને આ છે ગુણાકારમાં 10 હતા એ બરાબરની આ સાઈડ છે એટલે ભાગાકારમાં છે. x બરાબર 1 0 ઉડી જાય. 4000 ગુણ્યા 10. 4000 ગુણ્યા 10 એટલે કે x ની વેલ્યુ આપણને કેટલી મળશે? 40000. આ ઉપરથી જો આ x ની વેલ્યુ 40000 મળી, અને અહીંયા આપણે શું કર્યું હતું? x એટલે શું ધાર્યું હતું? તો કે મિતાનો પગાર. આપણને પ્રશ્નમાં પણ એ જ પૂછ્યું છે કે મિતાનો પગાર કેટલો છે. તો મિતાનો પગાર કેટલો હશે? x બરાબર 40. એટલે કે મિતાનો પગાર કેટલો હશે? મિતાનો પગાર 40000 છે. ₹40000 છે. બસ આટલી જ મેઇન વસ્તુ હતી. અને જો તમે x ની બદલે 100% થાવ કે મિતાનો પગાર 100% છે, અને પછી તો એ રાશિ મૂકો તો પણ જવાબ આવશે. પણ આ સહેલી રીત છે એટલે આપણે આ રીતથી કરવું. જે આપણને પૂછ્યું છે એને આપણે x થાવ અને x ના 10% બરાબર 4000, જે આપણને રકમમાં આપેલું છે. પછી બસ x ના સૂત્રનો કરતા બનાવો અને સાદુરૂપ આપો એટલે જવાબ આપણો આવી જશે. ત્યારબાદ આપણે જોઈએ છીએ પ્રશ્ન 10. પ્રશ્ન 10 માં શું છે? પ્રશ્ન 10 માં આપણને આપેલું છે કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, તેમાંથી 25% જીતે છે. તો તેઓ કેટલી મેચ જીત્યા છે? જો આપણને કેટલું શું આપેલું છે? તો કે 20 મેચ ઈ રમે છે, બધી થઈ અને 20 મેચ રમે છે, એમાંથી 25% મેચ જીતે છે. એટલે કે જીતવાની આપણને ટકાવારી આપેલી છે. તો તેઓ કેટલી મેચ જીત્યા અને જીતવાની સંખ્યા આપણને પૂછેલી છે.
તો સૌથી પહેલા આપણે લખીએ કે કુલ મેચ બરાબર 20. પછી આપણને આપ્યું છે જીતવાની ટકાવારી, જીતેલી મેચની ટકાવારી. ટકાવારી આપણને કેટલી આપેલી છે? 25% આપેલી છે. જો આ દાખલો પણ આપણે એક રીતે કરી શકીએ તો કે 100% હોય મેચ, એમાંથી લોકો 25% જીતેલા છે, તો 20 મેચમાંથી કેટલી જીત્યા છે એવી રીતે પણ શોધી શકીએ. અથવા તો આપણે સીધું કરી શકીએ કે કુલ મેચ છે એના 25% આપણે શોધવાના છે. કુલ આપણને એવું કીધેલું છે કે 20 ના 25% શોધવા છે. તો આપણે લખીએ કે જીતેલી મેચની સંખ્યા બરાબર શું આપેલું છે? તો કે 20 ના 25%. હવે ના દૂર થાય એટલે કે ગુણાકાર ના 25%, 25 અને ટકા દૂર થાય એટલે છેદમાં 100. આવી રીતે લખીએ. ચલો 20 પંચા ને 100 થશે તો કે હા. 25/5 એટલે કે 5. તો કે 5 મેચ છે એ કુલ જીત્યા હશે. 20 માંથી કેટલી? 5 મેચ જીત્યા હશે. આવું કહેવા માંગે છે વિધાન. તો આપણે નીચે લખીએ કુલ 20 માંથી 5 મેચ જીતેલી હશે. કુલ આપણને શોધવાનું શું કીધું છે? તો કે જે આપણને મેચ કુલ આપેલી છે એની ટકાવારી શોધવાની છે. 20 ના 25% કેટલા થાય એ આપણે ખાલી શોધીને દેવાનું છે. બસ આટલું જ છે દાખલામાં, બાકી કશું છે નહીં. ચલો અહીંયા આપણે સ્વાધ્યાય 7.1 ને પૂરું કરીએ છીએ અને આજના લેક્ચરને પણ વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 7.2 સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.